એનએસયુઆઈ સાથે જોડાયેલા તોફાની તત્વો દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે એકેડેમિક સંશોધન પ્રદર્શનીમાં કરાયેલી તોડફોડમાં ભારતીય વિચાર મંચ દ્વારા કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી. ભારતીય વિચાર મંચના મહામંત્રી ઈશાન જોશીએ સોમવારે ગુજરાત યુનિવર્સિટીની પ્રદર્શનીમાં એનએસયુઆઈના અસામાજિક તત્વોએ કરેલી તોડફોડને વખોડી નાખી છે, જેને અત્યંત ગંભીર અને નિંદનીય કૃત્ય ગણાવ્યું છે. યુનિવર્સિટી જ્ઞાન, સંવાદ અને શૈક્ષણિક સ્વતંત્રતાનું કેન્દ્ર હોવું જોઈએ, ભય અને વિનાશનું મેદાન નહીં. એનએસયુઆઈના તત્વો દ્વારા કરવામાં આવેલ સંશોધન સામગ્રીનો ઈચ્છાપૂર્વક વિનાશ અને વિઘ્નકારક પ્રદર્શન લાગુ પડતા કાયદા હેઠળ ગંભીર ગુનો બને છે. ભારતીય વિચાર મંચ ગુજરાત યુનિવર્સિટી પ્રશાસન તથા સરકારની કાયદાની અમલવારી કરાવનારી એજન્સીઓ દ્વારા જવાબદાર એનએસયુઆઈના તત્વો સામે તાત્કાલિક અને કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. ભારતીય વિચાર મંચ સંશોધન, બૌદ્ધિક સંવાદ અને ભારતીય દ્રષ્ટિ આધારિત વૈચારિક પુનર્જાગરણ માટે પ્રતિબદ્ધ છે. ત્યારે એકેડેમિક સંશોધન પ્રદર્શનીમાં કરાયેલા તોફાની પ્રયાસો વિચારોને દબાવી શકશે નહીં અને ન તો સંશોધન પ્રક્રિયાને અવરોધી શકશે તેવો મત વ્યક્ત કરાયો છે. નમસ્કાર, હું ઈશાન જોશી, મહામંત્રી ભારતીય વિચાર મંચ ગુજરાત. 23 ફેબ્રુઆરીના રોજ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં એનએસયુઆઈના અસામાજિક, ગુંડા અને તોફાની તત્વો દ્વારા એક સંશોધનના દસ્તાવેજી પુરાવાઓના આધારભૂત પુરાવાઓના આધારે મહાત્મા ગાંધી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા મહાન રાષ્ટ્રપુરુષોએ પોતાના હસ્તાક્ષરથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશેના તેમના અનુભવોનું વર્ણન કરનારી એક બાબતો, જે હરિજનની અંદર, કેસરી જેવા પ્રખ્યાત મેગેઝિનો, જે પ્રખ્યાત ન્યૂઝલેટર્સ, જે રાષ્ટ્રપુરુષો દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે, તેની વાતો સંશોધનના અંતે દસ્તાવેજી પુરાવાઓના આધાર ઉપર રિસર્ચ પેનલ બનાવી અને મૂકવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું શતાબ્દી વર્ષ છે, આપણે જાણીએ છીએ. મહાનુભાવોએ, રાષ્ટ્રપુરુષોએ પોતાના જે અનુભવોનું વર્ણન કર્યું હતું, તે વર્ણનને ગંભીર સંશોધનના અંતે ભારત શોધ સંસ્થાન અને ગુજરાત યુનિવર્સિટી ભારતીય વિચાર મંચના સહયોગથી આખી પ્રક્રિયાને પૂર્ણ કરીને તેને પ્રદર્શની માટે સૌથી મહત્ત્વની બાબત છે, ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાતના રિસર્ચર્સ, શોધકર્તાઓ, અધ્યયનકર્તાઓ અને અકાદમિક કામ કરનારા લોકો માટે આ મૂકવામાં આવ્યું હતું, જેને અસામાજિક તત્વોએ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવીને તોડફોડ કરી અને ફેંક્યું, તોડ્યું. આ આખી જ ઘટનાને ભારતીય વિચાર મંચ નિંદનીય રીતે ગંભીરતાપૂર્વક વખોડે છે અને ગુજરાત યુનિવર્સિટી પ્રશાસન સાથે જ ગુજરાત સરકાર અને તમામ કાયદાકીય એજન્સીઓ જે આ વિરુદ્ધ પગલાં ભરવા માટે સક્ષમ છે, તેને અમે વિનમ્ર નિવેદન કરીએ છીએ કે આના વિરુદ્ધ એક યોગ્ય નિષ્પક્ષ તપાસના અંતે પગલાં ભરવા જોઈએ.